હે એલા ઓલા બબીતા ભાભી મને મળ્યા ઈ કેતા તા તમે એને આંખ મારી? ના ના, હવે તારી સિવાય હું કોઈથી કોઈની સામું જોવે છું નહીં તો આંખ કેમ મારી? પેલા એમાં કેવું હતું, હું ગાડીમાં જતો હતો ને તો હું તારી સિવાય કોઈની સામું જોતો નથી, બરોબર? તો અચાનક મારી સામું આવી ગયા ને તો મેં બે કંઈક બંધ કરી દીધી. તો બીજી કેમ ન કરી? પણ હું ગાડી લઈને જતો હતો ને, એ કંઈક બંધ કરું, બીજી એ કંઈક બંધ કરું, તું ભટકાઈ ન જાવ. તમારી ખાસી આંખ મારી ના ના, હું મારું કોઈથી કોઈ નામ ન જો નહીં, કોઈથી નહીં. No, 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 no. હાલો ક્યાં છો તમે? બોલ દુકાને. હા તો આવો ને તે ઓલા પ્રકાશભાઈ આનંદને લેતા આવજો. કેમ હું હતું કઈ છે? કાઈ નહીં, બધાય ટકા કરાવવાના છે. તો કેમ ટકા હે ને ઉનાળો આવી ગયો લાગે છે. ના ના, હવે એવું કાઈ નથી. આ તો હું છે ને ઓલા મંદિરે ગઈ હતી ને તો સાધુ મહારાજે એમ કીધું કે છે ને એને દુનિયામાં પ્રલય આવવાનો છે ભયંકર, તો એમાં બસ 4-5% વધશે તો આપણે ટકા કરાઈ લઈને. એટલે તું ફોન મૂક ને તારું કામ કર. તું હવે સાધુ મહારાજ ની દીકરી થઈ ગઈ છે. જાવ દે કામ કર, ફોન મૂક. પણ ટકા કરાવવા ફોન મૂક તને એમ કહું છું. ફોન મૂક ન કરું હમણાં ન્યારી તારો ટકો કરી દે. ફોન મૂક. No, 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 no. સાહેબ, મારી પત્ની એકવાર મને કીધું કે અમારે એક સ્ત્રીઓને 15 દિવસ અમારા માવતરની ઘરે અમારે મળવા જવું જ જોઈએ, ઈ અમારો અધિકાર છે ઈ કે. એટલે મેં કીધું એમ નહીં, તું લેખિતમાં અને અરજી લખીને દે તો કાક વિચારીએ. મારી બેટીએ લેખિતમાં રજૂઆત કરી અને રજા ચીઠી મોકલી કે અમારો હક છે ને અમારે 15 દિવસ અમારા મા બાપની ત્યાં અમારે જવું જોઈએ. મેં પણ નીચે નોંધ લખીને લખ્યું કે કાંઈ વાંધો નહીં, તમારું મેં રજા રિપોર્ટ વાંચ્યો અને તમારી રજા મંજૂર કરવા જેવી છે તો તમે કાંઈ વાંધો નહીં જઈ શકો છો, પણ તમારી જગ્યાએ તમારો ચાર્જ કોણ સંભાળશે ઈ અમને સેજ રજૂઆત કરવી. સાહેબ, આજની ઘડી કાલનો હતી, હજી લગીનમાં રજા નથી માંગી. આ કેવું નહોતું, પણ આ તો હું પેટમાં બળે ને, કારણ કે તમારી પરિસ્થિતિ મારી જેવી હશે. જવું છે? Oh, no, 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 no.